તો વ્યક્તિ પોતાના અનુભવના આધારે કોઈ ચોક્કસ સિદ્ધાંત ઉપર જતો હોય છે, અથવા તો અવારનવાર એક કરતાં વધારે વ્યક્તિઓને કોઈ ચોક્કસ અનુભવ થાય ત્યારે કોઈ ધારણા બાંધી લેતા હોય છે, જેને પાછળ જતા આપણે સિદ્ધાંત કે સૂત્રના રૂપે કહીએ છીએ. તો એ જ રીતે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન, શિક્ષણના વ્યવહાર દરમિયાન બેને કહ્યું એમ કહીએ તો કે શિક્ષણની વર્ગખંડમાં કેટલીક વર્તણૂક દરમિયાન કેટલાક ચોક્કસ અનુભવના આધારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ આવું કરવાથી ફાયદો થશે અથવા આવું કરવાથી ગેરફાયદો થશે. તો આ અનુભવના આધારે જે ધારણાઓ આપણે બાંધેલી છે અથવા તો કેટલાક તથ્યો નક્કી કર્યા છે, જેને આપણે અધ્યાપનના સૂત્રો કહીએ છીએ. તો આ મેં કરાવ્યું વિષયાભિમુખ. વિષયાભિમુખમાં પણ એ જ છે આખી બાબત કે વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાનને આધારે આપણે આગળ વધતા હોઈએ છીએ. પણ ફરીથી મારે અહીંયા વાત કરવી છે કે અધ્યાપનના સૂત્ર એટલે બીજું કશું જ નથી. જે શિક્ષણ ચિંતકો હતા અથવા જે વર્ગખંડમાં કામ કરી રહ્યા હતા તે શિક્ષકોએ પોતાના અનુભવના આધારે નક્કી કર્યું છે કે આવું કરવાથી આવા ફાયદા થશે, તેવા થશે. જેમ કે એક બીજું ઉદાહરણ આપું કે જનરલી લેટ કમર્સ, જે મોડા વિદ્યાર્થીઓ આવતા હોય છે, એ વર્ગ શિક્ષકને અથવા તો અન્ય વિદ્યાર્થીને ઘણીવાર ગમતું હોતું નથી. અને આ ફરિયાદ દરેક શાળામાં દરેક વર્ગ માટે હોય છે કે કેટલાક વિદ્યાર્થીઓ નિયમિતપણે અનિયમિત આવતા હોય છે. અને જેથી કરીને કેટલાક શિક્ષકો એને શિક્ષા કરતા હોય છે, પણ કેટલાક શિક્ષકો શિક્ષામાં માનતા હોતા નથી. એટલે એમ કહેવામાં આવે કે ભાઈ જે પાછળનો દરવાજો છે ત્યાં 2 બેન્ચીસ ખાલી રાખીએ આપણે, અને લેટ કમર્સ જે સ્ટુડન્ટ છે ત્યાં બેસી જશે. પણ હકીકતે જોવા જઈએ તો આ એનું સોલ્યુશન નથી. લેટ કમર્સ સ્ટુડન્ટનું આ કોઈ સોલ્યુશન નથી. મોડા આવનાર વિદ્યાર્થીને શિક્ષા પણ નથી કરવી, અને છતાં પણ એ લોકો નિયમિત બની જાય એ માટે કોઈ પ્રયોગો તો કરવા પડે. અને જે પ્રયોગો અવારનવાર પ્રયોગો કરવામાં આવે અને જે પ્રયોગમાં સફળતા મળે એ સિદ્ધાંત બની જતો હોય છે. તો ઇન્ટરનેટ ઉપરથી મને એક બહુ સરસ આઈડિયા મળ્યો કે લેટ કમર્સ માટે પાછળની 2 બેન્ચ નહીં પણ આગળની 2 બેન્ચ ખાલી રાખો. બસ જે આવે એને કશું જ કહેવાનું નહીં. તો બનશે શું કે લેટ કમર જ્યારે વર્ગમાંથી એન્ટ્રી લેશે તો ત્યાં પહેલી બેન્ચ ઉપર બેસવા જશે તો બાકીના તમામ વિદ્યાર્થીઓને જોશે કે આ એક્સ વિદ્યાર્થી કે વાય વિદ્યાર્થી આજે લેટ હતા. એટલે એને પોતાને અંદરથી એવું લાગશે કે મારે લેટ નહીં આવવું જોઈએ, એક મનોવૈજ્ઞાનિક કારણ. તો આવો એક સિદ્ધાંત જેને કહી શકાય એ કોઈ શિક્ષકે પોતાના અનુભવના આધારે જ નક્કી કર્યો. ધારો કે અનુભવના આધારે આપણે એવું પણ નક્કી કરી શકીએ કે જે વિદ્યાર્થી લેટ આવ્યા છે એને ગમે ત્યાં બેસો ત્યાં બેસે, પાછળના બારણે આગળના બારણે વાંધો નથી. પણ જે તે પીરિયડ પૂરો થાય પછી એને ઊભો થઈને કહેવાનું કે મારું નામ ભરતભાઈ અંબાલાલ પટેલ, મારો 38 નંબર રોલ નંબર છે. બસ એને બીજું કશું જ નહીં કહેવાનું, પોતાનો રોલ નંબર કહેવાનું, પોતાનું નામ કહેવાનું. તમે જુઓ વારંવાર આ કરો તો પછી લેટ આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જશે. અને પછી તમે એવો સિદ્ધાંત સ્થાપિત કરી શકો કે ભાઈ જે મોડા આવનાર છે એને જો વહેલા કરવા હોય તો વર્ગમાં ઊભા થઈને એમને પોતાનું નામ બોલાવડાવો અને રોલ નંબર બોલાવડાવો. કોઈ શિક્ષા નથી કરવી આપણે એમને. તો આ સિદ્ધાંત બને. તો ટૂંકમાં કે આપણા પોતાના અધ્યાપનના અનુભવને આધારે જે પેલા તથ્યો તારવીએ છીએ અથવા કેટલીક બાબતે સામાન્યકરણ કરીએ છીએ એને આપણે અધ્યાપન સૂત્ર કહીશું, જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો શિક્ષણના સત્યો એવું પણ કહી શકાય. હર્બર્ટ સ્પેન્સરે પોતાના એજ્યુકેશન નામની બુકની અંદર આ અધ્યાપન સૂત્રો આપેલા છે. હવે એવું નથી કે સ્પેન્સર સાહેબે જે આપ્યા સૂત્રો એ જ કારગત છે, એ જ સૂત્ર હોઈ શકે. કાલે ઉઠીને તમારામાંથી કોઈ એક ચિંતનશીલ શિક્ષક પેદા થાય, પોતાની સ્કૂલની અંદર કેટલાક પ્રયોગો કરે, કેટલાક અનુભવો લે અને એમાંથી પણ એ નવું લાવે,
અને લોકોની સામે જો મૂકે તો એ પણ એક સૂત્ર તરીકે સ્વીકારાય. તો હર્બર્ટ સ્પેન્સર સાહેબે જે સૂત્રો આપ્યા છે એ જ સૂત્રો અંતિમ છે અને એટલા જ સૂત્રો આપણે શિક્ષણમાં ઉપયોગી બનશે એવું નથી. નિત નવા સૂત્રો આવે જ જશે, અનુભવના આધારે એમાં એડ થતા જશે. તો પ્રશ્ન એ થાય કે આ અધ્યાપન સૂત્રોમાં એવું શું છે અથવા એ અધ્યાપન સૂત્રો આપણને કેવી રીતે મદદરૂપ થાય છે કે જેથી કરીને આપણે આ ચર્ચા કરવા પ્રેરાયા છીએ. તો ફરીથી પેલી વાત કરીએ કે અધ્યાપન સૂત્રો એટલે કે અનુભવના આધારે કેટલાક આપણને ફાયદા થયેલા છે અને એ ફાયદાઓ લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે કે ભાઈ વર્ગમાં તમે જો આ રીતનું કરશો તો તમને આવું કશું પરિણામ મળશે અથવા આમ કરવાથી આવા પ્રકારના ફાયદા થાય છે. તો આમ કરવાથી અધ્યાપન સૂત્ર બની ગયું. જો આપણે બધા પણ જાણીશું તો ભવિષ્યમાં જ્યારે આપણે વર્ગમાં શિક્ષણ કાર્ય કરવા જઈશું ત્યારે જાણેલી બાબત હશે તો પહેલેથી આપણને ઉપયોગી બનશે. નવા પ્રયોગો એકાએક આપણે નહીં કરવા પડે. બીજાએ જે પ્રયોગો કર્યા છે, બીજાને જે ફાયદો થયો છે એ ઓટોમેટિક આપણે ફાયદો લઈશું. અધ્યાપન સૂત્રો જો પહેલેથી આપણે જાણતા હોઈએ બધા જ સૂત્રો, તો જે વિષય વસ્તુ આપણે શીખવવાનું છે, જે કન્ટેન્ટ આપણે વર્ગમાં પીરસવાનું છે, એને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરી શકીશું કે આપણે એક ચોક્કસ સૂત્રનો ઉપયોગ કરીશું. જેમ કે એમ સમજી લો અહીંથી વડોદરા જવાનું છે, અમદાવાદથી વડોદરા જવાનું છે. હેતુ એક જ છે, ગોલ એક જ છે કે બરોડા પહોંચવું. કોઈ વ્યક્તિ એમ વિચારશે કે ચાલો ટ્રેનમાં જઈએ, કોઈ વ્યક્તિ એમ વિચારશે કે ના ટ્રેનમાં નથી જવું, રેલવે સ્ટેશન ઉપર કોણ જાય, ટ્રેનનો સમય શું હશે વગેરે વગેરે, એસટીમાં જઈએ. કોઈ વ્યક્તિ એવું પણ વિચારે કે જવું છે એસટીમાં પણ જો એક્સપ્રેસ હાઈવે ઉપરથી જઈશું તો ભાડું વધારે થશે, એના કરતાં વાયા ખેડા અને નડિયાદ જઈએ, ભાડું તો ઓછું થાય. કોઈ વ્યક્તિ વળી એમ પણ વિચારે કે અડધો કલાક મોડા પહોંચીશું, શું ફેર પડવાનો, ચાલો લોકલ બસમાં જઈએ. ગોલ એક જ છે પણ ત્યાં પહોંચવાના રસ્તાઓ જુદા જુદા. તો એ રીતે તમે પણ વર્ગમાં જ્યારે શીખવવા માંગો છો, તમારો ગોલ એક જ છે કે મારે આટલું શીખવવું છે, પણ એ શીખવવા માટે તમારી સામે રસ્તાઓ જુદા જુદા હશે અને એમાંથી કયો રસ્તો તમે પસંદ કરશો કે જેથી કરીને વિદ્યાર્થીને વધુમાં વધુ ફાયદો થાય અને તમારો ગોલ પૂરો થાય. તો એ જ રીતે જ્યારે આપણે શિક્ષક તરીકે વર્ગમાં જઈએ પહેલાં જો આપણી પાસે અધ્યાપન સૂત્રોની માહિતી હોય તો પહેલેથી આપણે નક્કી કરી શકીશું કે મારે બસમાં જવું, ટ્રેનમાં જવું, લોકલ બસમાં જવું, કયા સૂત્રનો ઉપયોગ કરીને મારે શીખવવું જોઈએ. અને એમ કરવા જતાં તમે જે પ્લાનિંગ કરશો એ પ્લાનિંગ તમારું એ સૂત્રને આધારિત જ હશે. તમે બસમાં જવાનું નક્કી કરશો તો તમે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર નથી જ જવાના, તમે લાલ દરવાજા નથી જ જવાના, તમે સીધા એસટી સ્ટેન્ડ ઉપર જ જવાના છો, કારણ કે તમે એ નક્કી કર્યું છે. તો આમ અધ્યાપન સૂત્ર નક્કી કરવાથી આપણે પ્લાનિંગ સારી રીતે કરી શકીએ છીએ. બીજી બાબત, પ્લાનિંગ તમે જ્યારે કરશો કે અધ્યાપન સૂત્ર તમે નક્કી કરશો ત્યારે તરત તમને ખ્યાલ આવશે કે મારે આ વિષય વસ્તુ શીખવવી છે તો મારી પાસે આવા પ્રકારના શૈક્ષણિક સાધનો હોવા જોઈએ. તો ત્યાં શૈક્ષણિક સાધનો પણ તમારા નક્કી થઈ જતા હોય છે. સાથે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો એનો પણ ખ્યાલ આવતો જશે. તો તમે જુઓ દોસ્તો કે અધ્યાપન સૂત્ર નક્કી કરવાથી બીજી બાબતો સરળતાથી નક્કી થતી હોય છે. અથવા તમે પ્લાન કરવા બેસશો, પ્લાનિંગ કરવા બેસશો એટલે તરત તમને યાદ આવશે કે મારે કયા સૂત્રનો ઉપયોગ કરીને આ શિક્ષણ કાર્ય કરવું જોઈએ. તો આમ પ્લાનિંગ, પદ્ધતિ, પ્રયુક્તિ, અધ્યાપન સૂત્રો એકબીજા સાથે સંકળાયેલા છે અને જેથી કરીને આપણે અધ્યાપન સૂત્રો જાણવા જરૂરી છે. તો કેટલાક નિયમો, કેટલાક સત્યો કે જ્યારે આપણે ભણાવીએ વર્ગમાં ત્યારે કેટલીક બાબતો કેવી રીતે ભણાવવું જોઈએ, કઈ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવું જોઈએ. તો સૌથી પહેલો સૂત્ર આપણે લઈએ છીએ કે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું. જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું. અહીં કહેવાનો મિનિંગ એ છે જ્ઞાત એટલે કે જાણીતું
અજ્ઞાત એટલે કે જે જાણતા નથી તે. તો શિક્ષક જ્યારે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવાના સિદ્ધાંતનો સૂત્રનો ઉપયોગ કરતો હોય છે તો એને એ રીતે કામ કરવાનું છે કે વિદ્યાર્થીઓ જે જાણતા હોય છે એને બેઝ બનાવવાનો છે, એનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી પાસેથી માહિતી કેટલીક મેળવીને કે શું જાણે છે, કેટલું જાણે છે જાણીને એને બેઝ બનાવીને તમે ધીમે ધીમે આગળ વધો અને એવી રીતે આગળ વધો, એટલા આગળ વધો કે અંતિમ ગોળ કે જે નહોતો જાણતો એ તમે એને જણાવી દો. તો ઉપયોગ કરવાનો છે જાણે છે તે વસ્તુનો અને પૂર્ણ કરવાનું છે કે જે નથી જાણતો તે. એટલે કહેવાનો મિનિંગ કે અહીં પૂર્વાનુભવનો એનો ઉપયોગ કરવાની વાત છે કે વિદ્યાર્થી જાણે છે એનો ઉપયોગ કરવા માટે એને આપણે કેટલાક પ્રશ્નો કરવા પડશે, કેટલુંક જોવું પડશે, જાણવું પડશે. એની પાસે કયા કયા પ્રકારના પૂર્વાનુભવ રહેલા છે, એને કઈ કઈ બાબતોનો અનુભવ થયેલો છે, એ બધાનો તમારે પહેલા જાણકારી મેળવવી પડશે. જેમ કે અગાઉ આપણે વિષયાભિમુખ વખતે પણ એની ચર્ચા કરેલી છે કે સરવાળાના દાખલા આવડતા હોય તો જ તમે ગુણાકારના દાખલા એને શીખવાડો છો. એટલે કે પહેલા તમે ચેક કરો છો કે ભાઈ સરવાળાના દાખલા તને આવડે છે ને, તો એ જ્ઞાત થયું. ચાલો આજે આપણે આગળ થોડું શીખીએ તો એને બેઝ બનાવી તમે ધીમે ધીમે આગળ વધશો, ગુણાકારના દાખલા શીખવશો જે એને નહોતા આવડતા. કોઈક વાર્તા, ગુજરાતીમાં કોઈક વાર્તાને બેઝ બનાવો, એક સરસ મજાની વાર્તા કહો અને પછી એમ કહો કે આ વાર્તામાં જે ભાવ હતો એવા જ ભાવ ધરાવતું એક કાવ્ય છે જે આજે આપણે શીખીશું, અને પછી તમે કાવ્ય શીખવાડો છો. તો એ જ્ઞાત ઉપરથી તમે ક્યાં જઈ રહ્યા છો? અજ્ઞાત ઉપર જઈ રહ્યા છો. અને આમ કરવાથી ફાયદો એ થશે કે વિદ્યાર્થી નવું શીખવા માટે પ્રેરાશે, એને જરા મોટિવેશન મળશે, ઉત્તેજિત બનશે, એને રસ પડશે અને પરિણામે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બે પ્રકારના સંબંધો કે સંવેગાત્મક લાગણીભર્યા સંબંધો અને જ્ઞાનાત્મક સંબંધો વિકસે. દોસ્તો ખાસ એટલું યાદ રાખજો કે જે શિક્ષક માત્ર જ્ઞાનાત્મક સંબંધો એટલે કે શિક્ષક અહીં આવીને પોતે જે જાણે છે બધું જ પીરસી જાય, તે શિક્ષક ક્યારેય સફળ થતો નથી. શિક્ષકે વર્ગમાં બે પ્રકારના સંબંધો બાંધવા પડે ને બાંધવા જ પડે. એમાં સૌથી મહત્વનો સંબંધ જે છે તે સંવેગાત્મક લાગણીભર્યા સંબંધો. શિક્ષક ઈચ્છે તે વિદ્યાર્થીને કહી શકે, વિદ્યાર્થી ઈચ્છે તે શિક્ષકને કહી શકે, ઈચ્છે તે રીતે કહી શકે. અને આમ પણ કે વિદ્યાર્થીઓ સાંભળતા હોય છે, વિદ્યાર્થી શ્રોતા છે. તો દોસ્તો એક બીજો સિદ્ધાંત પણ છે કે શ્રોતાઓને જ્યાં સુધી વક્તા માટે માન ન હોય ત્યાં સુધી વક્તા ગમે એટલા મોટા મોટા ભાષણો આપશે તો પણ ક્યારેય સફળ નહીં થાય. તો શ્રોતાઓને અથવા શ્રોતાઓના મનમાં વક્તા માટે માન ક્યારે પેદા થાય કે જ્યારે બંને વચ્ચે સંવેગાત્મક સંબંધો ઉભા થાય ત્યારે. તો જ્યારે શિક્ષક જ્ઞાત પરથી અજ્ઞાત ઉપર જતો હોય છે ત્યારે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછતો હોય છે, સરસ, તને આવડ્યું, બહુ સરસ, હજુ તમને વધારે આવડે છે, એમ કહીને એની પાસેથી કઢાવતો જાય છે, એની બેઝ બનાવે છે. એટલે વિદ્યાર્થીને તો જાણી એમ જ લાગે છે કે મને આવડતું હતું, એને જ શિક્ષકે આધાર લીધો છે, એટલે વિદ્યાર્થી શિક્ષકથી વધારે નજીક આવે છે. તો આ પહેલું સૂત્ર હતું કે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવાનું. બીજું સૂત્ર છે સરળ પરથી કઠિન અથવા તો સંકુલ તરફ જવું.